એકવાર બનાવી મહિના સુધી સ્ટોર કરી શકો એવો બાળકો માટે નાસ્તો. ના તો મેંદો, ના તો રવો. જો બાળકોને પિઝા કે નાચોસ ભાવતા હોય તો આ જે ઘઉંના લોટનો નાસ્તો છે એ ફેવરેટ એવો બની જશે. ના તો મેંદો વાપરશું, ના તો રવો વાપરીશું. એકદમ હેલ્ધી, સાથે ખૂબ જ ટેસ્ટી. જેટલો બનાવશો એટલો ઓછો જ પડશે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું પિઝાના સ્વાદમાં નવી ફરસી પૂરી કે મઠરી, કે પછી તમે પિઝા ફ્લેવરના નાચોસ પણ કહી શકો. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો એક બોલ લેશું અને કોઈ એક વાટકી કે કપનું માપ લેવાનું છે. મેં અહીંયા એક બોલ લીધો છે. એક બોલ ભરી ભાખરી કે જે લાડવા માટે આપણે ઘઉંનો લોટ કકરો હોય એ લેવાનો છે. સાથે 2 વાટકી એ જ ભરી મેં રોટલીનો લોટ, જે ઝીણો ઘઉંનો લોટ હોય એ ઉમેરવાનો છે. એમાં આપણે 1 ટીસ્પૂન જેટલો અજમો, સાથે 3થી 4 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું. અહીંયા જો કકરો ભાખરીનો લોટ તમારા પાસે ન હોય તો તમે થોડો 1/4 કપ જેટલો રવો ઝીણા લોટમાં ઉમેરી પણ બનાવી શકો. 2 ટેબલસ્પૂન ઇટાલિયન સિઝનિંગ, 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ અને મીઠું સ્વાદ પ્રમાણે. તો મેં 2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દીધું. બધું એકદમ એકસરખું કમ્બાઈન કરી લઈશું. પિઝા સિઝનિંગ કે ઇટાલિયન સિઝનિંગ તમે વધારે પણ ઉમેરી શકો. હવે મોણમાં 2 ચમચી ભરી તેલનું મોણ અને 1 ટેબલસ્પૂન જેટલું ઘીનું મોણ ઉમેરીશું. સાથે 2 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ, એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. એકદમ એકસરખું મિક્સ કરી અને મુઠ્ઠી પડે એટલું મોણ હોવું જોઈએ. જો તમને લાગે કે ઓછું છે તો તમે ઘી થોડું વધારે પણ ઉમેરી શકો. અહીંયા આપણે ચીઝ પણ ઉમેરવાના છીએ એટલે હું બહુ મોણ નથી ઉમેરી રહી. હવે પિઝા કે નાચોસનો ટેસ્ટ આવે એટલા માટે આપણે એમાં 2 ચીઝ ક્યુબ, તો અમૂલના જે ક્યુબ આવે એ 2 ચીઝ ક્યુબ મેં આ રીતે ખમણીને ઉમેરી દીધા છે અને એને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો આમાં મેંદો પણ નથી, રવો પણ નથી અને ચીઝ આપણે ઉમેર્યું છે એના લીધે થઈને ટેસ્ટ એનો છે એ બહુ સારો એવો આવે છે. તો તમારે એક જ ઉમેરવું હોય તો એક પણ ઉમેરી શકો. હવે આ રીતે મિક્સ કરી અને પછી થોડું થોડું પાણી ઉમેરી અને સ્ટીફ, થોડો કઠણ ભાખરીનો લોટ હોય એવો લોટ બાંધવાનો છે. તો ભાખરીનો હંમેશા કડક લોટ હોય એવો લોટ બાંધવાનો. અહીંયા 1 કપથી તમને ઓછા પાણીની જરૂર પડશે. જે વાટકી કે કપના માપથી તમે લોટ લીધો હોય એ જ તમારે કપ કે વાટકીથી પાણી લેવાનું અને એ જ રીતે તમારે લોટ આવો સ્ટીફ ભાખરી જેવો. તો થોડું ઓછું પાણી મેં વાપર્યું છે 1 વાટકીમાં, જે બોલ લીધો હતો એમાં, અને પછી લોટને ખૂબ જ સારી રીતે 4-5 મિનિટ જેવો મસળી લેવાનો છે. આ રીતે લોટને મસળશો એટલે બહુ સારો એવો આ નાસ્તો બનશે. હવે એમાંથી એક મોટો લુવો આ રીતે મસળીને આપણે લઈ લઈશું અને એને પાટલી પર આપણે વણીશું. તો પહેલાં આપણે એને વણીએ ત્યારે એમાં બહુ જ ક્રેક આવશે, એટલે તમારે આ રીતે પહેલાં એને વણી અને પછી પાછો એને તમારે રાઉન્ડ શેપ લુવાનો આપી દેવાનો અને પછી પાછું તમારે એને વણી લેવાનું. તો આ ઓપ્શનલ છે. આપણે ઓલરેડી સાઇડ્સ છે એની એ કટ કરવાના જ છીએ, પણ લોટ થોડો આ રીતે મસળાઈ જશે. તમે થોડું એને વણી અને પાછું એને ફોલ્ડ કરશો તો આ રીતે હવે આપણે એને વણીશું. ભાખરી કરતાં પાતળો રાખવાનો. તો ભાખરી હંમેશા જાડી આપણે થોડી રાખતા હોઈએ, પણ આપણે ભાખરીથી પાતળું અને રોટલીથી થોડું જાડું એવી મોટી રોટલી આ રીતે પૂરી તમારે વણી લેવાની છે. આ રીતે મેં વણી લીધી. હવે નાઇફના મદદથી આપણે સાઇડ્સ આ રીતે, તો ક્રેકવાળો ભાગ હોય એ આ રીતે કાઢી અને ચોરસ એવું સ્ક્વેર આપણે રેડી કરી લઈશું. તો આ રીતે સાઇડ્સ કાઢી અને મેં એને લોટ સાથે મેળવી દીધું. હવે આપણે આ રીતે ફોક લઈ અને પછી આ રીતે એને હોલ્સ કરી લઈશું. તો એકદમ એક સરખા નાના નાના હોલ્સ કરી લેવાના, એટલે ફૂલે નહીં તળતા ટાઈમે. અને હવે આપણે એને આ રીતે ચોરસ કટ કરી લઈશું. તો લાંબા ચોરસ શેપમાં મેં એને કટ કર્યા અને હવે આપણે એને ટ્રાયેંગલ શેપ આપવા માટે તમારે નાઇફ આ રીતે લઈ અને ત્રિકોણ શેપ આપો એટલે નાચોસ આ રીતે તમારા રેડી થઈ જશે.
સાઇડ્સ કાઢી અને એને આપણે લોટ સાથે મિક્સ કરી દઈશું. તો આ શેપમાં હું બધા જ કટ કરી અને રેડી કરી લઈશ. તમે આ રીતે કે પછી તમને જો લાંબા લાંબા પાતળા પાતળા કે પછી શક્કરપારા જેવા શેપ તમારે રાખવો હોય તો એ પણ તમે રાખી શકો. તો એ તમારા પર છે કે તમારે કેવો શેપ રાખવો. આ રીતે બધા મેં કટ કરી અને આ રીતે એને સેપરેટ કરી લીધા અને એક પ્લેટમાં લઈ લીધા. એ જ રીતે આપણે બીજા બધા પણ આ રીતે વણતા જઈ અને કટ કરી રેડી કરી લઈશું. તો એકદમ સિમ્પલ એવી રેસિપી છે પણ ખાવામાં તો એટલી ટેસ્ટી છે. તમે કોઈને પણ ખવડાવશો તો કોઈને ખબર પણ નહીં પડે કે તમે ઘરે આ નાસ્તો બનાવ્યો છે. સાથે એટલો ટેસ્ટી છે કે બાળકો તમે જેટલો બનાવશો એટલો ઓછો જ પડે એટલો ટેસ્ટી લાગે છે. આ રીતે પિઝા કટરના મદદથી પણ તમે એને કટ કરી શકો, નહીં તો પછી નાઇફના મદદથી પણ આ રીતે તમે એને કટ કરી શકો. તો લગભગ તમે 1 કિલો જેટલો નાસ્તો આ બનાવી અને રાખી શકો એકવારમાં. તો જો તમારે વધારે બનાવવો હોય તો એ રીતે માપ વધારે લઈ તમે વધારે પણ બનાવી શકો. તો આ રીતે વણતા જઈ કટ કરતા જઈશું અને સાથે સાથે તળતા જઈશું. તળવા માટે મેં તેલ ગરમ કરી લીધું છે. એકવાર તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ લો સાઈડ રાખીશું. અને આ રીતે ફરસી પૂરી કે નાચોસ જેટલા આવે એટલા એકવારમાં તમારે કડાઈમાં ઉમેરી દેવાનું. ધ્યાન રાખવાનું છે પ્રિક, તો ફોકથી તમારે એને હોલ્સ કરવા જરૂરી છે, નહીં તો તળતા ટાઈમે એ ફૂલી જશે અને આ નાસ્તો તમારો સોફ્ટ થઈ જશે. તો એ પણ ધ્યાન રાખવાનું છે. આ રીતે ઉમેરી 2 મિનિટ જેવું મેં એને ફ્રાય કર્યું. 2 મિનિટ પછી તમારે એની સાઈડ આ રીતે ચેન્જ કરી લેવાની છે અને પાછું તમારે એને 2 મિનિટ જેવું બીજી સાઈડ અને પછી પાછું 1 મિનિટ જેવું તમારે એને ફ્રાય થવા દેવાનું. ટોટલ 5 મિનિટ જેવો ટાઈમ ફ્રાય થતાં લાગશે. તો ગેસની ફ્લેમ હાઈ ન હોવી જોઈએ કે એકદમ લો પણ ન હોવી જોઈએ. જો લો હોય તો તેલ પી જાય છે અને હાઈ હોય તો બળી જશે અને અંદરથી કાચા રહેશે. આવો ગોલ્ડન બદામી કલર જેવો આવી જાય એટલે બદામનો કલર હોય એવો કલર આવી જાય એટલે તમારે એને કિચન પેપર પર કાઢી લેવાનું અને એ જ રીતે બીજા બધા નાચોસ તમારે તળીને રેડી કરી લેવાના. એટલા ટેસ્ટી બને છે કે ટમાટો કેચઅપ સાથે એને ખાવાની બહુ જ મજા પડી જાય છે. ચા સાથે પણ ખાવાની બહુ મજા પડે છે. અને એકવાર ઠંડા થઈ જાય એટલે તમારે કોઈ એરટાઇટ ડબ્બામાં ભરી અને મહિના સુધી સ્ટોર કરી દેવાનું. બાળકોને તમે આ નાસ્તો બનાવીને ખવડાવશો તો એ લોકોને ચીઝનો ટેસ્ટ આવશે એટલે એ પૂછશે કે તમે આ શું બનાવ્યું છે. એટલા ટેસ્ટી. સાથે સિઝનિંગ તો આ રીતે ગરમ ગરમ હોય ત્યારે ઉપર તમે પિઝા સિઝનિંગ વધારે પણ ઉમેરી શકો. તો હું અત્યારે નથી ઉમેરી રહી. તો આ રીતે ગરમ ગરમ તેલમાંથી કાઢો એટલે તરત જ સિઝનિંગ તમે જે પણ ઉમેરો એ તેલના લીધે થઈને હલકું હલકું ચીપકી જશે. પણ મેં ઓલરેડી ઇનફ ઉમેર્યું છે એટલે હું વધારે નથી ઉમેરી રહી. તો બસ એકવારની મહેનત અને મહિનાભર સુધી તમે એને સ્ટોર કરી શકો. ચા સાથે કે બાળકોને ટમાટો કેચઅપ સાથે કે કોઈ પણ ચટણી સાથે તમે એને સર્વ કરી શકો. એકવાર આ પિઝા મઠરી કે પિઝા ફરસી પૂરી ટ્રાય કરજો અને મને કહેજો રેસિપી કેવી લાગી. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.